હે આત્માને ઓળખાવી ના રે હે ભવના ભેળા હે નહીં તો મટે હોજી તારા ભમણાને ભાંજાવી ના રે હે ભવના ભેળા હે નહીં તો મટે હોજી મારો દીકરો મારો કેવો પાડા ઘોડ્યા ગાંગરે છે, કેવો પાડા ઘોડ્યા ગાંગરે છે. આને કાંઈ નાકાન છે. ગામના બધાય પૈસા વાળા થઈ જશે તો આ તંબુરો વગાડવામાં જ રહેશે. શું કરવું આનું? હે કાગડો ને કોયલ રે હે રંગે રૂપે હે એક છે ઓજી. એ કાગડો ને કોયલ તો એક જ છે, પણ તને કામ કરતા સાંભળી તણાય છે. બેસજો અત્યારમાં તંબુરો લઈને. એ શું અહીંયા ગાંગરે ભજનની પથારી ફેરવતો અહીંયા મર. એ ગાંગરેજ ને આખા ગામના જોવો, ગામના તમારા કરતા બધા આગળ પૈસા વાળા થઈ ગયા અને તમે જોવો સવારમાં ઉઠી સીધો તંબુરો લઈ લે, ઉઠીને તરત તંબુરો લઈ લે. એ કઈ ધંધાનું વિચારો. તમે મારો 3 મહિનેથી ને એક પગાર ન કર્યો. પણ દીકરા પ્રોગ્રામ આવ્યા વિના મારે તારો પગાર કેમ કરવો? આ ગામના ને બધાને શું ધંધો એમને હાલતો છે? એ કામ કરવું પડે અને તમને તો કામ કરતા સાંભળી તણાય છે. દીકરા ધંધો તો મારે કરવો છે, પણ ધંધો શું કરવો? આમ જો મને તંબુરો વગાડતા આવડે અને ભજન ગાતા આવડે, બીજું કઈ મને આવડે નહીં. હા કે મને તંબુરો વગાડતા આવડે, ભજન ગાતા આવડે. તમારા ભાઈને જોવો, તમારા ભાઈને એને કેટલા નોખા ધંધા કરી નાખ્યા. ઘડીક હોટલ ખોલે, ઘડીક પાણી વેચે, એવા નવા ધંધા કરીને આપણા કરતા આગળ જવા મીડ્યો છે. હું તો એમ કહું છું અત્યારે આપણે તમારે ખાલી પૈસા કાઢો ને એટલે ધંધો હું કરી નાખું. પણ દીકરા ધંધો શું કરશું? એ તમારે ખાલી કાંઈ ન કરવાનું, તમારે આ બેઠા ગ્રાહક ગોતવાના. આપણે હને ભૈજાનું કઈ નથી અને તમારા ભાઈના જેટલા ગ્રાહક ને બધા આપણી બાજુ વાળી લેવી. વાહ દીકરા વાહ, તારો આઈડિયો સારો છે. પણ આમ જો મારા ભાઈના બધા ગ્રાહક અહીં વેરી જ જશે ને. એ દાદા આપણે એનું ખાઈ જેટલો એ મસાલો બધો નાખે હે ને એ બધો આમાં દિમાગમાં હમાઈ ગયો છે. હવે આમ તો એ ભજીયા એવા બનાવવું ને એટલે આખો દીમાં એવડાઈને આમ તો 4 કિલા ભજીયા ખાવા પડે એવા ભજીયા બનાવવું. વાહ દીકરા વાહ, પણ આમ જો ભજીયા હારા બનાવજે, બધા ગ્રાહક આપણે અહીંયા વરી જવા જોઈએ. અરે એક ખેલ ભજીયું ખાઈ જાય ને એટલે એને વાહ ઘડીક તને આવવું જ પડે એવા ભજીયા બનાવવું. વાહ વાહ, તો આલે બધું બનાવવા માંડ અને આમ જો પછી ગ્રાહક તો વરી જાય છે દીકરા. હા દાદા તમને મારા ઉપર વિશ્વાસ નથી. એક ખેલ તો તમને કીધું કે બધા ગ્રાહક વરી જાય એટલે વરી જ જાય. જે જોવો તો પૈસા કાઢતા કેટલી વાર લગાડી, અત્યારમાં હું લઈને બધું વીઆઈ હોય એટલી વાર લગાડી પૈસા કાઢતા. દીકરા આ પૈસા કમાવામાં બહુ વાર લાગે હો, આપણને વાપરવામાં કાંઈ વાર ન લાગે. પણ દાદા આપણે ક્યાં જેમ નથી વાપરવા છે, આપણે તો ધંધો કરવા હાટું વાપરવા છે. આના 2 ગણા થાય ને એટલે આપણે વાપરવાના છે, ઈમણામ થોડા વાપરવાના છે. વાહ વાહ, લઈ જા કાયો કા લઈ આય, લોટ ને તેલ ને બધું લઈ આય. હવે દીકરા મારા ડોહલી તને ખબર પડશે કે આ દાદો તારાથી આગળ કેમ જાય છે. મારો દીકરો મારો બધાય ગ્રાહક વારી ગયો, હવે આ દાદો બધાય ગ્રાહક ને અહીંયા લઈ લીશે. મારો બેટો ઉપાધિનો પાર નથી. 50 લાખની મેં જમીન તો લઈ લીધી અને આજ 50 મજૂર આવવાના છે. આખાઈમાં બગીચો બનાવવાનો છે. લાય તો વાડીએ જાવ અને મજૂરને કામ ઝીનતો આવું. નકર મારા બેટા આવરા ને હવરા રોપડા સોંપી દીશે. પણ મારું બેટું તાલુકામાં જવાનું છે. પેલા વાડીએ મજૂરને કામ ઝીનતી આવું ને તો ડોલીના ભૈયા તૈયાર થઈ જાય. પછી ભૈયા કાંઈ તાલુકામાં જાય. લાય ખાયો ઘા જવા દે, પછી હમણાં ગ્રાહક આવવાનો ટાઈમ થઈ જશે ને. કાંઈ ઘીરે કામ તો મેં કર્યું નથી. હા બાપા માર ને કાતરું 2 દી મારવી એટલી મારી લે. તમ તારે તારો ધંધો બંધ ન કરાવી ને તો હું દાદો દીકરો સમજો કોરી મૂછ્યું મંડી નાખી. મારા દીકરા મારા અત્યારે 2-5 રૂપિયાની નોટો હાથમાં આવી ગઈ છે, તાર હવા કરવા માંડ્યું. એ હવા ન કરતા મેન દાદાએ સમજો ભૈજાની લારી ખોલવાનું નક્કી કર્યું. જાઉં છું હટાણું લેવા અને ભૈજા બનાવી અને તારા ગ્રાહક ને બધા અમારી બાજુ વાળી લેવા છે. એટલે હું દાદો દીકરો થઈ જઈ પૈસા વાળા.
એ તો હું નહીં જોઉં કેમ ગરાક વારો છો તમે. હા હા બાપા તારેથી સમજો થાય નહીં કરી લઈએ ભૈજાની લારી ખોલી છે અને બધા ઘરે ગમે પાછા વારવાના છે. હા તે વારો વારો હું જોઈ લઉં કેમ વરે છે. મારા દીકરા મારા ને મારો ધંધો હાલે છે ને હાંચ્યું નથી જાતું વચમાં આડે થઈને કે ભાઈ લારી ખોલવી છે બોલીને શરમ થાય છે હગો નક માર માસ્યો ભાઈ છે પણ હું જોઉં છું કેવી રીતની લારી ખોલે છે. ભૈયા બનાવવા દે એને પેલા બનાવતા જ નથી આવડતા એની પાસે ગ્રાહક જાય છે કોણ. મારું બેટું આ પોપટિયાનું શું કરવું? બધા ભાઈબંધુ વિના જાતા હતા ચોટીલા હાલી લઈ ગયો. હવે ડોલી લઈને કામે મારે જવું પડશે. આ છોકરો કોઈ દી કામ નહીં કરે. મારો બેટો 2 કલાકથી બોલો હટાણું લેવા ગયો છે. ઓલો ડોહલી ભૈજા બનાવી નાખશે અને બધાને ખબર દીશે ને તઈ આવશે. દાદા લઈ આવ્યો હટાણું. લઈ આવ્યો એ તો તારા બાપ કાયો કા બનાય. ઓલો ડોહલી હમણે બનાવી નાખશે ને તો બધા ગ્રાહક ત્યાં ખાઈ આવશે. દાદા આજે ડોલીએ ભૈજાને બનાયા મને ભેગો થયો તો. હે બનાય કાયો કા. વાહ ભાઈ વાહ. એકદમ જો ભૈજા હારા બની જાય અને આખા ગામના ગ્રાહક જો મારે અહીંયા વરી જાય ને તો આ દાદો રૂપિયા વાળો બની જાય. મારા દીકરા મારા મને ઓલે ભાઈ વાત કરી છે ને ત્યારનું મને કાંઈ ઘીરે કામ નથી ઉકલતું. આ મારો દીકરો મારા આડેથી હોટલ કરે બોલે આડેથી ને મારે શું કરવો જોઈએ પણ કાંઈ વાંધો નહીં દીકરા મારી હોટલ ચાલુ થઈ ગઈ છે કમ્પ્લીટ હાલવા માંડી છે તું હોટલ નાખે ને તારી હોટલ હાલવા નથી દેવી. હવે તો મને એવું લાગે છે કે એને ભૈજા બનાવી નાખાય છે. લાય એના ઓલે જવા દે આંટો મારવા દે ભૈજા દે છે કેવી રીતે ગ્રાહકને. જો એ 100 રૂપિયાના દેતા હોય તો આપણે 50ના કરી નાખવા હે અને જો એ 50ના દેતો હોય તો આપણે 25 રૂપિયાના કરી નાખવા હે. પણ જો ને ગ્રાહક તો નથી જવા દેવા એને થાય કરી લે. એક એટલે એક ગ્રાહક નો તૂટવા દઉં. એ હરિરામ એ તારા બાપ કેટલી હવે વાર છે? એ 10 વાગ્યા 10 પછી બપોરે તારે ભૈજા બનાવવા છે. એ દાદા ભૈજા તૈયાર થઈ ગયા. દાદા હા તમે એક ભૈજુ સાકોત કરા કેવું બીનું છે ઈ? એ? હા કેવા બીના? વાહ દીકરા વાહ. એટલે એક જ ખાવાનું હો બધા ન ખાવાના આપણે આમાં પૈસા કમાવાના હે. આ તો દાઢે ચડ્યો એટલે મેં કીધું હમણાં ખાવા જ મન છે આમ કરતા હવે તમે હે ને હવે આ ના ઊભું રહેવું તમે અહીંયા કણે ગરાક ને મોકલો હું આ કણે ભજીયા દઈશ. હા દીકરા હું અહીંયા ગ્રાહક વારું ને તારે અહીંયા જમાડી દેવાના. હા હા વાહ ભાઈ વાહ. ઉતાવળ રાખજો મેં કઈ ગરાક ને જાવું ન જોઈએ. દીકરા ભાઈ જો બહુ સારું આ બસ દાદા એ આપણે પછી સમજો વધે નહીં ખાવાના જ છીએ પેલા ગરાક એટલે હા ભૈજાની હોટલ ખોલી ભૈજાની હોટલ ભૂરા દાદાના ભૈજા સ્પેશિયલ ખાવ સ્પેશિયલ ગરમા ગરમ. કાંઈ લાવી બેજો ભૈજાની હોટલ ખોલી ને ભલ્યા. એટલે આ ભાઈ ભાઈજીની હોટલ નથી ખોલવી ને સાઈની માનો રહ્યો ને ઓલો તંબુરો વગાડતો તી બરોબર છો. તંબુરો વગાડ્યા રાખ એમાં કાંઈક 2 પૈસા મળશે અને આમાં કાંઈ નહીં જડે. અરે ભૈલા તને એમ કે હું પૈસા કમાઈ લઉં હે પણ આય ભૂરો દાદો છે સમજો ભૈજા જેવા બીના છે કે સમજો ખાખા જ કરું એમ થાય છે. અલ બનાવી હોય જ નાખી આતારમાં કપલેટ. તને એમ કે આમ કોઈના ગ્રાહક ન જાય એમ ન્યા કણે. હા એ આપણે બંધ કરી દીધી તે ચાલુ કરીને હોટલ એટલે આપણે બંધ કરી દીધી. તે બંધ જ કરવી પડે દીકરા મારો બંધ જ કરવી પડે. આ ભૂરા દાદાની લોજ ચાલુ જ રહી છે. આપણે ચાલુ રહ્યા ને આમ કમ્પ્લીટ થઈ ગયા ભૈજા કપલેટ તો હાલ મારે ખાવાના થાય. હે હા આ એમણામ નહીં ભાઈ તઈ પૈસા 200 રૂપિયા કેમ 200 રૂપિયા? ડીશ ના 200. વાહ 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 મેં બંધ કરવાનું કીધું તરત જ ભાવ ચડાવી દીધા ને. તેલના બધા ભાવ સડી ગયા છે લોટના સડી ગયા. લોટનો દીકરો થાતે હાલે મારે તારા ભૈજા શાખવા તો જવા જ છે. હે હા હાલે લાઈવ 300 પાછા. પણ ભલે આજે બોણી નથી થઈ ભલા મને 500 ને છૂટા મારી પાસે હોય. એ મારે થોડું જોવાનું મારો પ્રોબ્લેમ છે તારો પ્રોબ્લેમ છે. છૂટા દે. મારી પાસે નથી છૂટા એટલે તને 500 ની દીધી. એટલે પણ મારી બોણી નથી થઈ તું એમ કઈ હા ત્યાં અંદર હરિરામ છે ને હા એની પાસે છૂટા લઈને 200 એને દઈ અને 300 પાછા તને દઈ દીધે. હરિરામ ને હા હા તે વાંધો નહીં. હાલો ભૂરા દાદાના ભૈજા ગરમા ગરમ. મારા દીકરા મારાએ મારું બહુ બૂસ માર્યું છે. હવે હરખા ખાઈએ સીડ્યા
જોઈ લો હવે આ ડોહલી તમને કેવા ઝડફેટે સડાવે છે. ઘરા ગયા આવો આવો આ બાજુ બેજા અહીંયા બે આવવાના થાય ભજીયા ખાવા આયા છે. હા હા બાપા ભૈયા જ દેવાના છે પૈસા દીધા અલ્યા ભાઈ પૂછી દો ને, પૂછી દો તાર દાદાને. આ દાદા મારા બેટાને શું થયું? એ હા, એ પૈસા એ હા, 500. હા દાદા સમજી જાઓ એ સમજી જવાના દીકરા, અહીંયા દે ને હવે. એટલે પૂછવું તો પડે ને કેટલા ભૈયા દેવાના એ 500 ના ભૈયા કીધા એટલા 500 નો દીકરો થાતે ઈ તારો અમને કોઈ અમથે અંદર ન કરવા દે, પૈસા ન દે તો. પણ મને એવું લાગે તું 500 ના ભૈયા ખાઈ નહીં એટલા બધા 500 ના ખાવ એટલા ખાઈશ, બીજા પૈસા પાછા દીજો. આઈ દાદા પાસે લઈ લીજે બાપા માજા લે કે ચટણી નાખ ચટણી અહીંયા. સમજો એ અહીંયા હું બેઠો હું તારે જ્યારે જોઈ ને ત્યારે મને હાથ પાડી લીજે હો. હો હા ભજીયા નાખું નાખ. એમ કઈ તારે જેટલા ધરન ખાવો હોય ને એટલા આમાં લઈને ખાઈ લીજે હું અહીં બેઠો છું ચટણી દઉં ચટણી લે ને થોડીક હા ચટણી લે ચટણી વગર આમ જો ઘરે અટકાયા આ ભજીયા ચટણી હારે ખા ને તો જ મજા આવે ભજીયા ખાવાની ચટણી દેવી બનાવી મેં કેરા ઘરાક આવશે હજી એક ઘરાક આવ્યું એ દેને આ હા હા લે મારા દીકરા મારા કે હાથે લઈ લો છો, મફત દ્યો છો લે. અરે આ બાપા લઈ લે હાથ તું કે તે આપીશ બસ આભાર. ચટણી આપું નાખ થોડી ચટણી. એક જ ઘરાક આવશે કે શું મને તો એવું લાગે છે કાંઈ ઘરાક આવે તો સારું નકર મારા દીકરા મારા ભૈયા બનાવેલા છે ને એ માથે પડવાના ઓ હા 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 એ આપું હો બાપા મરચા ના આપું કે પતરી ના આપું મરચા ના અરે લે બાપા મરચા ના બસ સુંદર ના આપું હા હા હાલે તરાન કાજે તમ તારે ઉપાધિ ન કરતો દાદા શું કરે છે અહીંયા કણે ગ્રાહક ને બોલાવે છે બોલાવતા જ નથી ચટણી આપો લા ચટણી પૈસા હે હા તો પાણી લેતો હું પાણી ઓ ભૂરા દાદાના ગરમા ગરમ ભજીયા, ભાઈઓ ખાઈ જાવ. હાલે કેવી મજા આવી ભજીયામાં સારા હે. હારા ને હા એમ વાત છે બહુ વખાણ્યા રોકા નથી, કા પૈસા ફેલ થાય એવું છે. હવે સાનો માનો રે એ તો તારી હોટલ બંધ થઈ જાય ને એટલે તું એમ બોલે ઈ તો નહીં ખબર પડે હમણાં ગ્રાહક આવશે ત્યારે. અહીંયા હમણાં તને લાઈન થાય છે એકને ગ્રાહક ની લાઈન થાય છે હા કેટલા ના થયા? એ 500 ના પૂરા તો તું કહેતો તો નહીં ખાઈએ જ? એમાં ખાઈ ગયો હો. હે ખાઈ ગયો ખાઈ ગયો ને? હા હા હારું હાલ ત્યાં હવે જાઉં છું. હા આમ જો ઈ બાજુ કોઈ ગ્રાહક હોય ને તો મોકલજે આ બાજુ હા એ તો રેઠા આવશે ખાવાય છે. હા. આપણે હોટલ અમથી બંધ કરી દીધી ને. ઓ ભૂરા દાદાના સ્પેશિયલ ગરમા ગરમ ભજીયા ખાઓ ભાઈઓ. આમ જો કેવડી ફાઇન્ડ કરીને આયો, આ તો કેટલા ખાઈ ગયો. અરે પૂરા ખાઈ લીધા. હે? એક ડીશ વાહ ભાઈ વાહ. 200 રૂપિયાની તે કીધી હતી ને 200 ને આખી ડીશ ખાઈ ગયો. ક્યાં એટલે કાંઈ વધવા ન દીધું. આ ડોલી ભજીયા કેવા હતા આપણા? ભાઈ જા રેડી હો. હે હવ રેડી. વાહ, વાહ. જો આવી રીતે તું ખવડાય ને એટલે જો ને ગામના ને વાંધો ન આવે ને તને નો વાંધો આવે. આ એ
થોડોક મસાલો ભેગો થયો ને એ પછી ખૂટી રહેતો હે નહીં આમ મસાલો જે નાખવાનો હોય ને એ ખૂટી રહે હારો હારો તું લાય ને મસાલો ઈ ભાઈ ઈ હાલો ભૂરા દાદા ના તાજા તાજા ભૈજા ખાવા હાલો મારો દીકરો મારો આજ ડોયલી ઘીરે હતો નહીં અને આજ મને લાગે આજ લગભગ રજા હશે. લાય હવે હે ને હું ઘીરે આવેલો છું. કા બાપા કાકા કામ મૂકીએ એ બાજુ જઈ આયા. એટલે ડોયલી લઈ જોતો પણ આજ લગભગ હે ને હોટલ બંધ રહી લાગે. ઓહો બાપા કાકા જ્યાં સુધી હું ડોલીના ભજીયા ન ખાઉં ને ત્યાં સુધી તાલુકામાં મને મજા નથી આવતી. ના એ વાત સાચી મૂકી તમારી, શું એ વાત હાચી? હોટલ તો ચાલુ રખાય ને બંધ ન કરી દેવાય. પણ એમાં હવે હું શું કરું? ડોયલી જ નતો ઘીરે. પણ તમારે કહેવાય ડોલીને કે તમે હોટલ બંધ કરી દેશો તો મારે કામે ક્યાં જવું? મારા દીકરા મારા આ બે હું માથા ખુશ કરે જવા દે તો મૂકી તમે મારા માથે તાલુકા ન નાખો. ડોયલી કાલે આવે ને એટલે એને કહી દીજો બધું. કાલ આવે ને એટલે કહી જ દેવું છે. તું હે ને હોટલ બંધ ન કરતો. આ ડોયલી આવ્યો હવે. આમ કેમ આવ્યો હવે? એલા ડોલી આમ કેમ આવેલો હવે? ઈ આ બધું રહ્યું ને તમને કહીશ ને તો તમે મારી વાત માનશો નહીં. પણ છે શું વાત? ઈ તો કે એ મેં હોટલ બંધ કરી દીધી ઓલાના કંટારે અને એને હોટલ ખોલી હતી ને અને એને બનાવી તો ભૈયા જ તે મારા દીકરા મારા ખવાઈ જાજા ગયા છે. એટલે કે તે હોટલ બંધ કરીને એને ચાલુ કરી? હા હા આમ જો એને ચાલુ કરી મારા દીકરે મારે નખરો કાસો લોટ નાખ્યો કાસો લોટ અને આમ જો એની નથી હાલવા દેવી ને એટલે તોય કાસો લોટ હતો તોય ખાધો પણ આમ જોવો ખવાઈ જાજો ગયો છે. તો ડોલી મારે ભૈયા ખાવા હતા પણ હવે તે કેસ હોટલ તો મેં બંધ કરી નાખી તો હવે હું ક્યાં ભૈયા ખાઈશ? એ આમ જો એ ન્યા કણે ખાવા જાવ અને ઈ મારો દીકરા મારા આમ જો મફત ઘોડે છે હાવ તમને હું રસ્તો સીધું. હે હા તો હારું હાલ આજ છે ને ઈન તારા ભાઈ ના ભૈયા સાચી જો ખાવા જાવ ને 500 ની નોટ લઈ જજો. કેટલાની? 500 ની. 200 રૂપિયાની ડીશ કે છે તમે 500 રૂપિયા ભૂરીઓ બાર બેઠો આમ દીશો ને એટલે એમ કહેશે મારી પાસે છૂટા નથી. તમારે એમ કહી દેવાનું તો ઈમે શું કરી હા બરોબર તો એમ કીધું એક હરિરામ જો ને હરિરામ ને કીધું એની પાસે લઈ લીજો પછી વચમાં આપણે હરિરામ ને કહેવાનું દીધા છે દીધા તાને પૂછી જો અને ઈ એમ તો બેરો મુઓ સાંભળે હું છું અને ઓલો કહે હા હા દીધા એમ કરીને ભૈયા ખાઈને વી આવી. પપ્પા કાકા તમારે આવું છે ને? હા મારે એવું હોય તો ડોયલી હોટલ બંધ છે તો. આ તે જાવ જાવ મારે શેકરો હારો સાયો ગોતવો છે મારું નથી ઊભું રહેવાતું. તો હાલો હાલો. મારા તું આ ડોલી અરે વાદ્ય સીડ્યો વાદ્ય પીડ્યો કા હવે તું હાઈકલે હોટલ મારા આડેથી ગ્રાહક જોતા હતા આપણે તો ધરેન બૂસ મારી લીધું અને આવડા ને મોકલ્યા છે એટલે એ બૂસ મારી લે એટલે પેલા દીમાં કઈ નફો નો વધે એટલે બીજા દિવસ દાદા શું કરે છે અહીંયા કણે? રાયડું પાડે છે કે નથી પાડતા? ડોયલી ગયો એ ગયો, બીજા કોઈ ઘરાક ન આયા. હમણાં ભૈજા ઠરી જાય છે. ભૂરા દાદા ના ભૈજા શું દાદા રાડ્યું નાખો છો? આવો મુખી આવો એ ભૈજાની અમે હોટલ ખોલી હોટલ એ તો વાત સાંભળી. ડોલીએ મને કીધું તે શું ડીશ નું હે? એ આમ જો 200 રૂપિયાની ડીશ 200. ડોલી અત્યારે ખાઈને જ જો ફૂલ થઈ ગયો ફૂલ. હા હા તે કાંઈ વાંધો નહીં હાલો આજ તમારે ભૈયા સાચી જોઈ. આલ્યો મુખી એકદમ તમે મારા ભૈજા ખાઈ જાય છો ને તો તમારે હે ને કડીક થઈને આવું જાય છે એવા ભૈજા બનાવ્યા. પણ મુખી 500 ના આખા છૂટા નહીં હોય મારી પાસે. છૂટાઈ દો 200 રૂપિયા. મારી પાસે નથી છૂટા તો. મારો બેટો એમાં એવું છે કે હવારના હે ને છૂટા મારી પાસે આયા જ નથી. એમ કરો ઓલો હરિરામ રહ્યો ને અંદર એની પાસે છૂટા એ છે 200 રૂપિયા દઈ એટલે 500 ની નોટ તમે દઈ અને 200 રૂપિયા એને દઈ દીજો પાછા છૂટા એ આમાં કરી દીશે. હા પણ તો મને દીશે ને? એ હા બાપા એની પાસે છૂટા છે અહીંયા. વાહ ભાઈ વાહ, જો આવી રીતે જ ગ્રાહક આવતા રહે ને તો જામો પડી જાય જામો. એક દિના સમય આ દાદો અહીંયા મોટી 3 માળની બિલ્ડિંગ બનાવશે. જામો પડી ગયો જામો. બીજા ગ્રાહક આયા બીજા. અલે ભૈયા દેખાયો કા? હા તાર્યો હા તા. પેલા પૈસા દીધા તમે? હા પૈસા દઈને આવ્યો તાર દાદા ને પૂછી લે. હા હા મારે પૂછવું પડે, મારે ઉપર શેઠ છે. ઓ દાદા ઓ દાદા. એ હા એ પૈસા. એ 500 એ હા હા સમજી ગયો. મારો બેટો એવો હિસાબ નો છે ને કે પૂછ્યા વિના નો કઈ ધંધો ન કરે. ઓલા છૂટાય નથી દેતો બોલો.
મૂકી હવે તમને આમ જો ધરાય ભૈજા જાય. હા દે અમે એવા માણા નથી પૈસા દીધા વગર ખાઈને વૈયા જેવી. હા હા બાપા મારે તો પૂછવું પડે ને મારે તો ઉપર શેર છે. મરચાને દીજે. એ હા બાપા મરચાના 10. ભૂરા દાદા ના ભૈયા ગરમા ગરમ. હા દાદા હા ભોપલા શું છે? બસ શાંતિ છે. હા એમ એટલે ડોયલીની હોટલ બંધ કરાવી તમે એવી વાત સાંભળી? ડોલીની હોટલ બાપુ બંધ કરવી જ પડે. સમજો આ ભૂરો દાદો છે ભૈજાની હોટલ ખોલી આપણે. એમાં અમારું ભાંગ્યું. એ તો ભાંગી જાય પેલા. એમાં અમે શું કરી? હારા ભૈજા બનાવવા જોઈએ ને તમારે. કાંઈ કઈક કામ હોય તો કીજો ને. ના બાપા કાંઈ કામ નથી. મારે છે છોકરો અસલ કામ કરે એવો. તારે ભૈજા ખાવા હોય તો જા, નો ભૈજા ખાવા હોય તો વેતો થા. શું ડીશનું છે? 200 રૂપિયા. શાકવા તો પડશે કેવા અમારા રોક જ નો જ થાય ભાઈ. હા, તો શાખો ટેસ્ટ કરો. લાવો 200 રૂપિયા. એટલે આ ભોપલા 200 રૂપિયા છૂટા દે ને. છૂટા જ નથી. આ ડોયલી પે કાલ 1000 રૂપિયા ઉપર લીધો. એ તારા બાપ ફવારનો ઊભો છો. બધા 500 વાળી નોટો જ દે. મારી પાસે 1 રૂપિયો છૂટો ન થાયો. છૂટા દે. છૂટા નથી. 500 ની નોટ છે. હવે મારે એમ થાય છે કે આ ગ્રાહક પાછો કેમ જવા દેવો. ને આ હે ને 500 ની નોટ ના કાકા છૂટા લઈ નવાય. આલે જા અહીંયા હરિરામ છે એને કીજે છૂટા દે. એટલે એ છૂટા દઈ દીશે અને 200 રૂપિયા અહીંયા દઈ દીજે એમાંથી. કાંઈ વાંધો નહીં. હા વાહ ભાઈ વાહ. ભલે 500 ની નોટો લઈને આવે પણ બધા ખાય છે તો આખી આખી ડીશું. જામો પડી ગયો જામો. એ પૈસા દે ને દેખાતું નથી ખૂટી ગયા. હા હા મૂકી દઉં. મરચાનું દીજે. હા બાપા લ્યો ને બાપા. લગે ડીશ. લગાવવાના દીકરા ક્યાં તાવ હો? પેલા મારે પૂછવું પડે પૈસા દીધા છે કે નહીં. અહીંયા બહુ ઓર્ડર કરતા દાદો ને દીકરો ખાવા આવતા હતા ખબર હે ને? હા હા બાપા પેલા પૂછી લઉં હો. દાદા. એ શું છે? આને એક કંટાળો લેવરાયો છે હવે તો. 500 ની નોટ લઈને આવે તો એના બાપ 200 રૂપિયા લઈને 300 પાછા નો દઈ દેવાય. છૂટા નથી દેતો મને પૂછ્યા વિના. એ દઈ દે 500 ના. હા હા રાડુ નાખો માં દઉં છું ભજીયા. એ માતા હું પકવાડો હો દેવા મિલને. હા હા દઉં. આ બે દાદો દીકરો એવા છે મારા બેટાને વિશ્વાસ નો આવે આપણી ઉપર. મૂકી આમાં હું અમારે પૂછવું પડે. મારા દાદા પછી મને મારા ઉપર ખારા થાય એટલે. મૂકી ભજીયા આપું ખૂટી રહ્યા છે. ઓલા દે ફુલવણી ના 2. હા ફુલાવણી ના. થોડીક ચટણી નાખ. ભજીયા દઉં પપ્પા કાકા ભજીયા દઉં. હા નાખ. હા લ્યો. તમ તારે મુંજાતા નહીં. ધરાઈને ખાજો ભજીયા. આમ જો ઉપાધિ ન કરતા આપણે. હજી એક કાચરોટ ભરેલી પડી અંદર. હા મૂકી આપણે હોટલ એવા થાય જ નહીં. દાદા દીકરો ગમે એમ બનાવે એવા નો થાય. એ ભપલા કાકા ઘરની માને કોઈ ડાકણ નો કે કોઈ ડાકણ નો કે. દે ને ભાઈ આમાં હાલ ને. હા દઉં છું. ભજીયા તમે હારા જ બનાવ્યા હે. આ મૂકી આ બતારી લ્યો. બસ હોટલ કરીને એની ધંધો ભાંગી નાખી સમજ્યા. અરે જાઓ એકાદ હોય તો દે.
મૂકી મમરી છે હું મમરી આપું થોડીક દે ને મમરી નાખ નાખ ભાઈ જા આમ હું ચિત્તા છોડા કરે લેતોય બીજા હોય તો હવે નથી કુટી રહ્યા આટલા જ બનાયા હતા બસ ને તમે નો અમારા રોકા પૈસા બનાવી એકો અને નો ધરવી એકો માણાને હાલ પાણી લેતો હે જોયું ને મૂકી કુટવાડ દીધા ને કોટવાડે દેવી મેકતા શું હાય. પાણી લાય ખાયો કા કહેવાય નહીં આલ્યો મારા દીકરા મારા કેવા કૂતરીના પેટના કહેવાય 500 માં આખી કાચરોટ પૈસા ખાઈ ગયા અમારી હાટું એક ભૈંચું નો રહેવા દીધું હવે થાંભળા તો ધોઈ નાખું ભૂરા દાદાના ગરમા ગરમ ભૈયા કામ છે વાહ વાહ તું ભૂરા દાદા ભાઈ ગયા હતા મજા આવી જાય મજા એક નંબર ભૈયા એક નંબર વાહ 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 આમ તો મારે હરિરામ દીકરો રહ્યો ને એ મને કહેતો તો કે દાદા લોજ ચાલુ કરો આમ જો ભૈજા એક દીમાં 3 દાન ખાવા આવે ને એવા હું બનાવીશ અને મારા દીકરા બનાવી આવો હા પણ ભાઈ ગયા એમ બનાવ્યા અને ભૂરા દાદા આ હોટલ તમે ચાલુ રાખજો બંધ ન કરતા અમે કાયમ ખાવા આવીશું અરે મુચી તમે કાયમ ખાવા આવો ને તો આ હોટલ કોઈ દી બંધ ન થાય તો હાલો અમે જઈ હા જાઓ જાઓ વાહ ભાઈ વાહ મારે હરિરામે તો જામો પાડી દીધો હાલો ગરમા ગરમ ભૂરા દાદાના ભૈયા આવી ગયા આ મારો દાદો જો જે બહાર રાડ્યું પાડે હે એ દાદા અહીંયા વિયાવો હવે ભૈજા બધા ખૂટી રહ્યા હું કીધું ભૈજા ખૂટી રહ્યા આહા હજે તો ગરાક કેટલાય બાકી હતા દીકરા આ થાંભળાય ધોઈ નાખ્યા હા ટામડે ધોઈ નાખ્યા કાંઈ વાંધો નહીં દીકરા પૈસા ભલે ખૂટી રહ્યા હોય પણ આજ આપણે વેપાર જ એટલો થઈ ગયો અહીંયા વ્યાય દીકરા અહીંયા વ્યાય દાદા આ કઈ કરા ગયા અહીંયા દીકરા કાંઈ બોલતો જ નહીં બા. દીકરા હવ આજ છે ને મારા બેટા ગરા ગાયા જાવો પડી ગયો એમ જો પૈસા લાય હવે સાના માના તમે પૈસા લાવો મને કયો છો તે તું પૈસા લાય એ તમે પૈસા લાવો એ ત્યાં પૈસા અહીંયા નો લીધા તે તમે અહીંયા નો લીધા પૈસા એ ગધેડા તે હું એમ કે તો અહીંયા પૈસા તું લઈ લે દાદા હું તો એમ સમજતો તો કે 500 ના પૈસા દીજે ગધેડા તને કોઈ દી સમજ ન આવી એટલે એ ભૈજા બધા ઈમણામ ખાઈને વહી જા તે તમે પૈસા ને લીધા એ મારી પાસે છૂટા નતા ને તે હું એમ કેતો તો કે આને 200 રૂપિયાના છૂટા કરી અને 200 લઈને 300 પાછા દીજે 500 માંથી તમે દાદા એમ બોલ્યા જ નથી મેં એમ કીધું દાદા પૈસા લઈ લીધા તો તમે શું કીધું હા 500 એ પૈસા લઈ લીધા એમ નથી કીધું તે હું કીધું કે દાદા પૈસા તે મેં કીધું હા પૈસા ઈ છૂટા લઈ લે દાદા મારે થોડી સાંભળવા મિસ્ટેક થઈ ગઈ બેઠો મત તું એ કોઈ તો 2000 રૂપિયાનું તે મારું બૂસ મેરાયું હાલ હવે પૈસા કેટલા છે મને પૈસા તો સાકવા દે ખૂટી ગયા પૈસા ખૂટી રહ્યા બધું ખાઈ ગયા સાફ કરી ગયા અને મફતમાં 2000 રહી ગયા એ આના કરતા ડોહલીને આપણે ખાતા હતા ને એ સારું હતું હવે કોઈ દી આવા આઈડિયા દઈશ તું ધોઈ નાખી જા બધું ધોઈ નાખ સારું સાફ કરી